वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा वा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पवित्र धनुर्मास चालती सवारनी कथा अपनी पुरुषोत्तम चरित्रनी कथा कविश्वर दलपतरामजीए सुंदर मजाना महाराजना चरित्रों गुथ्या छे। 16મા અધ્યાયની કથા આપણે સાંભળી રહ્યા હતા। ભગવાન ઘનશ્યામ મહારાજે ધર્મદાદાના હૃદયમાં પ્રવેશ કર્યો, ત્યાંથી ભગવાને ભક્તિ માતાના ઉદરમાં પ્રવેશ કર્યો। માત પિતાની ક્રાંતિ વધવા લાગી, અસુરોને ઉપદ્રવ થવા લાગ્યો। દેવીનું પૂજન એની રીતે કર્યું। એની રીત તો જુદી જ હોય, ખોટી જ હોય, ખરાબ જ હોય। એ જે કાંઈ દેવી કોપાયમાન થયા, શાપ દઈ દીધો કે જે અવતરશે એ તમારા કુળનો નિકંદન કાઢી નાખશે, તમને એક એકને વીણી વીણીને મારી નાખશે। એ તમારો છૂટકો કરવાનો નથી, એટલા હાટું જ જન્મવાનો છે। તમારે જે ઉપાય કરવો એ કરો। આ બધા ભેગા થયા કે હવે તો દેવી કોપાયમાન થયા છે, થઈ ગયું। દેવીને પછી ક્યારેક રીઝાવી લઈશું, પણ અત્યારે આપણા દુશ્મનને ગોતો, ક્યાં જન્મે છે એનું ધ્યાન રાખો। હોત જન્મ હરિ કો સંહારો, તો અપને નિર્ભયતા ધારો। अपने पर कोपी महामाई, लही है इनको पीछे री जाई। પછી આપણે એને રાજી કરી દઈશું, થોડું કંઈ જે કરવાનું છે રાજી થઈ જાય। માં તો માં છે, પણ પહેલા આપણો દુશ્મન ક્યાં જન્મવાનો છે એ નક્કી કરો, ગોતી કાઢો। જાઓ, अब अपने निज निज घर जाना, कृष्ण जन्म की खबर रखाना। પોતપોતાને ઘેરે જાઓ, આડોશી પાડોશીમાં ગામમાં જ્યાં પણ નજર રાખ્યા કરો ક્યાં જન્મે છે, અને છે ને છોડવો હજી ઉગે ને એ ભેગો જેને કરી હકાય જે કરવું હોય એ। પછી મોટું ઝાડવું થઈ ગયા પછી ઉખડે નહીં, અને એટલું જેસીબી ને એટલી હિટાચી આપણી પાસે પાછા હોય નહીં। એના કરતા હજી ઉગે ને ત્યાં ડાંભી દો એને। यो कही निज निज गेह सिधाया, हरि सो वेर ले न ठहराया। यह अवसर वृष भक्ति प्रवीणा, गुणमय गणपति का व्रत कीना। रक्षा गर्भ की
કરન ચહાઈ ગણપતિ મંત્ર જપી સ્તુતિ ગાઈ. ચોપાયો બહુ મધુર છે. એમ લાગે ગાયા જ કરીએ. સરસ મજાનું વર્ણન લખ્યું છે. આ બાજુ ધર્મપિતા ભક્તિ માતા બંને જણાએ નક્કી કર્યું કે હવે આ ગર્ભની રક્ષા કરવા માટે આપણે ગણપતિનું વ્રત કરીએ. વિઘ્ન વિનાયક દેવ છે. આપણું આ વિઘ્ન જે કંઈ આવ્યા કરે છે વારે વારે, અને અસુરો વિશેષ વિઘ્નો નાખે છે, તો આપણી રક્ષા ગણપતિ દાદા કરશે. ગણપતિની જરૂર પડે. ભગવાન નીલકંઠ ઘરનો ત્યાગ કરી નીકળતા હતા ને, ત્યારે પેલી ગણપતિની સ્તુતિ કરી. હે ગણપતિ દાદા, હું આ તપને માર્ગે જાઉં છું, જાત્રાએ જાઉં છું, વનવાસ લઉં છું, વનની વાટે નીકળો છું, તો મારા આ સાધનામાં ક્યાંય ભંગ ન પડે, વિઘ્ન ના આવે, માટે તમારી સ્તુતિ કરું છું. કોઈ પણ કાર્ય કરો ત્યારે ગણપતિનું સ્મરણ કરવું જરૂરી છે. હા, એ ભગવાનની આજ્ઞા છે, આપણે એમ માનવું. એમાં કાંઈ આપણી ઉપાસનાનો ભંગ થતો નથી. આપણે વડીલોને પ્રાર્થના નથી કરતા ભાઈ ને. તુલસીદાસજી મહારાજે તો અસાધુની પણ સ્તુતિ કરી. લો, એની સ્તુતિ હોય કઈ? લ્યો, જ્યારે રામાયણ લખવાની શરૂઆત કરી ત્યારે બધાની, રામની, સીતાજીની, હનુમાનજીની, શિવજીની, પાર્વતીની, બધાની સ્તુતિ લખી. એમાં સાધુની સ્તુતિ લખી. હા, સંત સ્વભાવ કપાસુ સમાના, આ બધું ચોપાયોને, આ બધું વિસ્તારથી એનું ગુણોનું વર્ણન લખ્યું છે. સાધુ સ્વભાવનું વર્ણન લખ્યું છે. પછી અસાધુ જે છે એને પ્રણામ કર્યા. તમને પણ પ્રણામ. લ્યો, આપણે કરી શકીએ. આ મોટાઈ છે. કોઈ દોષથી ભરેલો હોય એમાં પણ કંઈક ને કંઈક ગુણ તો હોય જ. કેમ કે અસાધુ છે એ આપણને સતત જાગૃત રાખે છે. હા, આપણને જે પીડા આપે ને, દુઃખ આપે ને, વિઘ્ન નાખે ને, ત્યારે ખરેખર આપણી સહન શક્તિ કેટલી છે એની કસોટી થઈ જાય. હા, આપણી કસોટી એ લે અને ભગવાન આપણને રિઝલ્ટ આપે. એટલે ગણપતિ દાદાની સ્તુતિ, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ, ભગવાને અતિ માન્ય કરેલા દેવ છે, સાત્વિક દેવ છે. એનું પૂજન સમય સમયે જ્યારે પણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી એ પ્રમાણે કરવું જોઈએ. એનો ત્યાગ ન કરાય. હા, આપણે રાખ્યા છે ને, જો હનુમાનજી ગણપતિ બે રાખ્યા છે. બધા દરેક મંદિરોમાં ભગવાનના, આપણા મંદિરોમાં હનુમાનજી ગણપતિ દાદા હોય. અહીંયા પણ ગણપતિ દાદાની માત પિતાએ પ્રાર્થના કરી છે, એનું વ્રત કર્યું છે. ગણપતિ મંત્ર જપી સ્તુતિ ગાઈ કે ભાઈ અમારે ત્યાં જે પુત્ર પધારવાના છે એનું રક્ષણ તમે કરજો. ગર્ભમાસ 10મો ભયો ને જન્મે જગદાધાર. સમય પછી સમય વીતવા લાગ્યો. ભગવાન જ્યારે પધાર્યા છે ગર્ભમાં માતાના, અને એ વખતે માતા ક્રાંતિમાન થયા. આખું એ છપૈયા સુશોભિત થવા લાગ્યું. એટલું નહીં, આખું વનરાઈ, આખું તમે જો તો સરવાર દેશમાં આનંદ આનંદ છવાઈ ગયો. સમય પછી સમય વીતવા લાગ્યો, અને પછી 10મો માસ કહેતા ચૈત્ર માસ બેસી ગયો. 10 મહિનાનો ગર્ભ થયો, અને એ વખતે ભગવાનનો જ્યારે જન્મ સમય થયો ત્યારે આખી સૃષ્ટિનું વાતાવરણ બદલાઈ ગયું. ઋષિમુનિઓ જે ધ્યાન કરતા હતા ને, એ ધ્યાન એમના મનમાંથી, એમના હૃદયમાંથી, આત્મામાંથી અદ્રશ્ય થયા, અને ન્યાથી પડકાર નીકળો કે હવે હું અહીંયા આંખો બંધ કરીને બેઠા છો, તમે જેનું ધ્યાન ધરો છો એ તો છપૈયામાં જન્મવાનો છે, ઊભા થઈ જાઓ. યોગીઓ, ઋષિઓ બધાએ પોતપોતાનું ધ્યાન તૂટી ગયું. હા, એવી સૃષ્ટિ હરિયાળી બની ગઈ. અને તે દિવસે ચૈત્ર સુદ 9મીનો દિવસ, જો સબત શતક પુરાણ 37મો વર્ષ શુભ, અને ચૈત્ર શુક્લ પક્ષ જાન
તિથિ નવમી વાસર શશી. એમાંય નવમી તિથિ સુદ નોમનો દિવસ આવ્યો અને એ વખતે જાણે ચંદ્રદેવ જાણે પૂનમનો ચાંદ ખીલો હોય ને એવા તેજસ્વી દેખાવા લાગ્યા. શીતળતા બધાય છવાઈ ગઈ. જે ઋષિ મુનિઓ યજ્ઞો કરતા હતા એ જે ધુમાડો હતો ને ગાયબ થઈ ગયો, ધૂમ્ર રહિત અગ્નિ થઈ ગયો. હા, હાથીઓ સૂંઢમાં પાણી ભરીને જાણે કેમ ફુવારા છોડતા હોય ને એમ નાવા લાગ્યા ને એવા અવાજ કરવા લાગ્યા. સિંહો ગરજવા લાગ્યા, કોયલો બોલવા લાગી, મોરલા ટહુકવા લાગ્યા. આખી સૃષ્ટિમાં આનંદ આનંદ આનંદ. પુષ્પો ખીલી ગયા. રાત્રે તો પુષ્પો મુરઝાય ને એ વખતે બધા પુષ્પો આપોઆપ ખીલી ગયા. બધાના હૃદયમાં શાંતિના, સુખના, આનંદના શેરડા મીંડા ફૂટવા. બધાને આશ્ચર્ય થયું, આટલો બધો આનંદ. એ વખતે તો બધા હોવાની તૈયારી કરતા હોય ને 10 વાગે. તો જૂના જમાનામાં તો 8 વાગે હોઈ જાય બધા. તો એ વખતે કોઈ હોતું નહીં. કેમ આજે કોણ પધારવાનું? સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પધારવાના. સંવંત શતક પુરાણ સપ્તત્રિંશમો વર્ષ શુભ ચૈત્ર શુક્લ પખજાન તિથિ નવમી વાસર શશી. લો, પૂર્ણિમાનો ચંદ્ર જાણે ખીલો હોય એવો શશી એટલે ચંદ્રમા. તે દિવસે નવમી તિથિને દિવસે જ્યારે પ્રગટ થયા છે એટલે રાત્રિનો સમય છે. વિધિ સંવત સર કો હે નામા. વસંત ઋતુ. કઈ ઋતુ? આ બધું યાદ રાખવું પડે. કોઈ પૂછે કે ભગવાન કઈ ઋતુમાં જન્મ્યા, તો કઈ ભગવાન જાણે. આપણને ખબર હોવી જોઈએ ભગવાન કઈ ઋતુમાં જન્મ્યા હતા. વસંત ઋતુમાં. વસંત ઋતુ અતિ મનોભિરામા. અતિ સુંદર. આવી વસંત ઋતુ પેલા ક્યારે નહોતી આવી, હવે પછી ક્યારે આવે ખબર નહીં. વસંત ઋતુ છે એ ઋતુઓનો રાજા છે. ખબર તમને? વસંત ઋતુ છે ને એ ઋતુઓમાં રાજા છે. ઋતુણામ કુસુમાકરઃ એવું ગીતામાં લખ્યું છે કે અર્જુન, ઋતુઓમાં વસંત ઋતુ હું છું. ભગવાને એમ કીધું. બોલો, વિભૂતિ. આખો 10મો જે અધ્યાય છે વિભૂતિ યોગ છે અને એમાં જેટલી જેટલી વિભૂતિઓ બતાવી ભગવાન કે હું છું. નાગોમાં વાસુકી હું છું, પર્વતોમાં હિમાલય હું છું, પક્ષીઓમાં ગરુડ હું છું, મનુષ્યમાં રાજા હું છું અને એમ ઋતુઓમાં વસંત ઋતુ હું છું. ઉત્તરાયણ આદિત્ય બિરાજે. આદિત્ય એટલે સૂર્ય. સૂર્ય એ વખતે ઉત્તરાયણ તરફ ગતિ કરતો હતો. અને નિશિપતિ પુષ્ય નક્ષત્રે છાજે. ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. આ બધું વિજ્ઞાન, આ બધું જે કહેવાય કે જ્યોતિષ એ સત્ય છે. પહેલાના જમાનામાં કુંડળીઓ કાઢતા, અત્યારે કુંડળીઓ મને લાગે બંધ થઈ ગઈ છે. કાઢે છે ક્યાંક ક્યાંક કાઢે. કોમ્પ્યુટર આવી ગયું તો ધડાકા બંધ, જાતે કાઢી લે બધાય. એટલે બધું ઠેકાણા ગ્રહો પડતા નથી. આ બધું સાચું છે. એ બહાર કરી એટલે આ બધું યોગ જે મળવા જોઈએ, એકબીજા ગ્રહો મળવા જોઈએ, એ આપોઆપ પોતાના સ્થાને બધા સેટ થઈ ગયા. આગા પાછા હતા નહીં પાછા, કારણ કે ભગવાન આવે એટલે સેટ થવું જ પડે. કલવ કર્ણરુ યોગ સુકર્મા શુભ વેલા અસી પાવન પરમાં. કૌલવ કર્ણ તો યોગ સુકર્મ શુભ વેલા, અતિ શુભ સમય હતો એ વખતે. રાત્રિનો સમય, શાંત વાતાવરણ, અસી પાવન પરમાં. આ પાવન અને પરમ શ્રેષ્ઠ સમય. અને જામીની 10 ઘટિકા, રાત્રિ 10 વાગ્યા ને 10 ઘડી થઈ. એ જ વખતે પુરુષોત્તમ પ્રભુ પ્રગટે તબહી. ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો ઘનશ્યામ મહારાજ કી જય. ઉતિ સુનિંદ્રા વસમહ તારી. માં શું કરતા હતા? 10 વાગે હુઈ ગયા હતા. ભક્તિ માતા હુઈ ગયા હતા. ઘનશ્યામને થયું કે માને જગાડવા પડે, હું આવી ગયો છું, હવે ન હોવાય.
ભગવાન આવે પછી હુવાય નહીં હો. હા, એમાં ધનુર્માસમાં તો સવારમાં હુવાય જ નહીં, વહેલું જગાય. હા, પછી ભલે 12 વાગે હુતા હોય એ તમારી રીતે કરવું, પણ જાગવું વહેલું. હા ઘનશ્યામ, એ જગાઈ જાય ને પાછું હુવાઈ જાય. લો, એટલે ભગવાન વયા જાય એટલે પછી હુવાઈ જાય, ભગવાન આવે એટલે જગાઈ જાય. અહીંયા મહતારી એટલે માં ભક્તિ દેવી નિંદ્રાવશતા, અને જ્યાં પોતાની ગોદમાં બાજુમાં બાલપ્રભુને જોયા, જાગૃત ભઈ હરી છબી નિહારી, જાગી ગયા. બાલપ્રભુ ઘનશ્યામને જોયા, ઓહો જન્મ થઈ ગયો, મને ખબર નથી. નહીતર જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માતાની કેવી પરિસ્થિતિ હોય, બોલો મને. હે, અને આમને કઈ નહીં, લ્યો ખબર નહીં. જેમ કૌશલ્યને ત્યાં રામ પધાર્યા, જેમ વસુદેવ દેવકીને ત્યાં કૃષ્ણ પધાર્યા. હે, જ્યારે 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 કનૈયો જન્મીને ત્યાં ગોકુળમાં વહી ગયું તો યશોદાએ હુતા હતા સવાર સુધી ગસગસાટ, કોઈને ખબર નહીં. તો એમની પેલી સુનંદા નામની જે એમની દેરાણી હતી, નંદની બહેન હતી સુનંદા, એ જ્યારે ઓરડામાં જોયે ત્યાં બાળક જોયા, ત્યાં કનૈયો કાળો કાળો કનૈયો જોયો, ત્યારે ખબર પડી કે આ તો યશોદા કે મહા લાલો ભયો, લાલો ભયો. પછી આખું ગોકુળ ગાંડું થયું. એમ અહીંયા ભગવાન જ્યારે ગોદમાં માં ભક્તિ દેવે છબી નિહાળી, અને એ જ વખતે પરમાત્મા આવો, જો તમે શું થાય. પુત્ર રૂપ પરમાત્મા પેખી, હતું બાળક, પણ માને તરત ભાસ થઈ ગયો કે આ કોણ છે, પરમાત્મા છે આ. ભગવાને જન્મતા હવે અનુભૂતિ કરાવી દીધી, તરત જ સાક્ષાત્કાર. પ્રીતિ બઢી સો જાત ન લેખી, એવો પ્રેમ ઉભરાયો, એવો પ્રેમ ઉભરાયો કે માતાના સ્તનમાંથી દૂધની ધારાઓ વહુટવા માંડ્યો. કારણ કે જ્યારે પ્રેમ બહુ વધે ને, વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા પહોંચે ને, ત્યારે આપોઆપ દૂધની ધારાઓ વહેવા માંડે. ગાય તમે જુઓ, ગાયને જ્યારે વાછડું જોવે ને, ત્યાં આંચળમાંથી દૂધ ટપકવા માંડે. આ વાત્સલ્ય ભાવ છે. માં ભક્તિ દેવીને એટલો બધો પ્રેમ વધવા લાગ્યો. પ્રથમ સુતેજ પુંજ દ્રગ આયા, તિહી બીચ શ્રી ઘનશ્યામ સુહાયા. પેલા માએ શું જોયું? તેજનો ગોળો જોયો, તેજ પુંજ જોયો, અને પછી એ તેજની વચ્ચે બાલ પ્રભુ ઘનશ્યામને જોયા. જટિલ મુકુટ પીતાંબર ધારી, કરને કુંડલ મકરાકારી. હવે મૂળ સ્વરૂપના દર્શન થયા. બાળકમાંથી પરમાત્માએ પોતાના મૂળ સ્વરૂપના દર્શન ભક્તિ માતાને તરત કરાવ્યા. કેવા? માથે મુગટ હતો, કુંડલ મકરાકાર પહેરેલા હતા, સ્ફટિક મણીની માળાઓ પહેરેલી હતી, સુંદર મજાનું પિતાંબર પહેરેલું હતું, અને ભગવાનની માથે જટિલ મુકુટ. આહા, પોતાના કેશનો મુકુટ હતો. ભૃગુલાંછન કૌસ્તુભમની, પુનિઉર મુક્તા માલ, કુમકુમ ચંદ્રક તિલક જૂત. બાળક જન્મે ત્યારે આ બધું હોય? હવે એમને હોય? હે, કઈ હોય? અને આને બધું જોયું. ભાલમાં તિલક, સુંદર મજાનો ચાંદલો, અને આ ગળામાં સરસ મજાની મુક્તાવળી માળા, મણીઓની માળા, શોભિત ભાલ વિશાળ. એટલું નહીં, આગળ લખે છે અક્ષર મુક્ત અનંત. આમાં એ બધું જોયું. પ્રતીતિ થઈ ગઈ, આ કોણ છે? સાક્ષાત પરમાત્મા છે. ભક્તિ માતાને ઘેર ભગવાન પ્રગટ્યા. અક્ષર મુક્ત અનંત સેવા મેં ઠાઢે શકલ. જે અહીંયા નથી દેખાતા, હવે ભક્તિ માતાને જન્મતા આવે પ્રભુએ સમાધિ કરાવી લો. આ સમાધિ કઈ પછીથી નથી ચાલુ થઈ. ભગવાન જેવા પ્રગટ્યા ત્યારથી સમાધિ ચાલુ થઈ ગઈ. જેના ઉપર નજર નાખે સૌથી પહેલી સમાધિ કરાવી માતાને. અનંત મુક્તોની વચ્ચે ભગવાન બિરાજિત છે. ગિનત ન આવત અંત પાર્ષદ, ઇતને પ્રભુ સમીપ. ગણી ન શકાય. અક્ષરધામમાં જે મુક્તો છે ને ગણી ન શકાય.
સ્વરૂપાનંદ સ્વામી કે કોઈ સંતને મહારાજે સમાધિ કરાવી, અક્ષરધામમાં લઈ ગયા. આમ મહારાજ દિવ્ય સિંહાસન ઉપર બિરાજિત, મુક્ત મંડળો ભરેલા આજુબાજુમાં. ત્યાં સભા જોયો, સભા આમ જોયો તો સભા એટલી, આમ જોયો તો સભા એટલી, આમ જોયો તો સભા એટલી. તે પેલા સંતને થયું આ સભા કેવડીક છે મહારાજ, આ સભા કેટલીક છે આમ? તો કે આ મુઠ્ઠીઓ વાળી દોટ કાઢો, અંત આવે તે ઉભા રહેજો. ત્યાં મુઠ્ઠીઓ વાળી દોટ કાઢી, હેવી દોટ કાઢીને આપી ગયા, ઉભા રહી ગયા. પાછું વળીને જોયે તો ભગવાન બાજુમાં. હવે નજર નાખો તો એટલું ને એટલું, હવે બહુ દોટ કાઢતા નહીં તો પાછા પૃથ્વીલોક પર વયા જાઓ. ગણી ના શકાય. અનંત એટલે કીધું અનંત, જેનો અંત નહીં. ભગવાનનું અક્ષરધામ કેવું છે? અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત છે. શાસ્ત્રમાં ગૌલોક અને વૈકુંઠના ધામનું વર્ણન લખતા વેદવ્યાસજી લખે છે એનું આટલા યોજન પહોળું અને આટલા યોજન લાંબુ અને આટલા યોજન ઊંચું નીચું છે લખ્યું છે. જે વખતે અક્ષરધામની વાત આપણા નંદ સંતોએ લખી ત્યારે એટલો જ શબ્દ લખ્યો, અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત. અધો એટલે ઉપર કેટલું છે એ ખબર નથી, અધો એટલે નીચે કેટલું છે એ ખબર નથી, આજુબાજુમાં કેટલું છે એ કોઈને ખબર નથી. કેમ? અક્ષરના, પરમાત્માના નહીં, સાંભળજો, ભગવાનના નહીં. ભગવાનનો એક અક્ષર મુક્ત છે, એક અક્ષર મુક્તના એક રોમ. આ કેટલા રોમ છે? 3.5 કરોડ રોમ છે ને. હવે એ રોમ ના એક અગ્રભાગમાં, એક જ રોમના એક આગળના ભાગમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. કોના રોમની આગળ? કોના રોમની આગળ? અક્ષરના રોમની આગળ. તો ભગવાનની શું વાત કરો તમે? હવે અક્ષર તો એક ભગવાનનો દાસ છે, કિંકર છે, ભગવાનનો મુક્ત છે. હે લય કરે, વેદો સ્તુતિ ઉચરે એવા અક્ષર. તમે વિચારો, અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિની પ્રલય તો ભગવાનના એક મુક્ત અક્ષર કરે છે, ભગવાન નહીં. ઘણી વાર આપણે શું કહીએ ખબર છે? ભગવાનને હાથ જોડીને સ્તુતિ કરતા હોય ને અધમ ઉદાહરણ પતિત પાવન તો બરાબર છે, એમ કે અનંત કોટી બ્રહ્માંડના ધણી. એટલે આપણે વાહ વાહ વાહ, ભગવાનને કેવડા મોટા કીધા. આપણે કહીએ ને વાહ વાહ, અનંત કોટી બ્રહ્માંડના ધણી. આપણા ગુરુજી એક દિવસ સંતોને સમજાવતા હતા કે આમ ન બોલાય, આપણે આમ ન બોલાય. આપણે એમ કેમ ન બોલાય? અનંત કોટી બ્રહ્માંડના ધણી બોલવામાં દઉં. ત્યારે ગુરુજી કે જેમ કુંભાર હોય એ માટલા ઘડે ને, એ માટલાનો માલિક કોણ? કુંભાર કહેવાય, બરાબર. એમાં આ જે બ્રહ્માંડ રૂપી માટલા છે ને, એ તો એક પ્રધાન પુરુષ ઘડે છે. આ બ્રહ્માંડોની ઉત્પત્તિ કોણ કરે છે? પ્રધાન પુરુષ. અને પ્રધાન પુરુષથી ઉપર મહાપુરુષ છે, અને મહાપુરુષથી ઉપર અક્ષર મુક્ત છે, અને એનાથી ઉપર અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ છે. તમે વિચારો, એ ભગવાનથી નીચે પ્રધાન પુરુષનું સ્થાન કેટલું? તો બરાબર, એ પ્રધાન પુરુષ અનંત કોટી બ્રહ્માંડની રચના કરે છે, મહારાજ નથી કરતા. મહારાજની આજ્ઞાએ કરીને એ કરે છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી તો પ્રધાન પુરુષ છે. અને તમે મહારાજને જો મહારાજને અનંત કોટી બ્રહ્માંડના ધણી કયો તો તમે મહારાજને કુંભાર સિવાય વધારે સમજ્યા જ નથી. સમજે? મહારાજનું સ્થાન એના કરતા ઘણું ઊંચું છે. અને પ્રધાન પુરુષ તો એક ભગવાનના મુક્ત છે, ઈશ્વર છે. અને આ તો ઈશ્વરાણામ તથા ઈશ્વરાહ, અનંત ઈશ્વરોના ઈશ્વર છે. અનંત સ્વામીઓના સ્વામી છે, અનંત અવતારના અવતારી છે, અનંત કારણના કારણ છે. પૃથ્વીનું કારણ જળ, જળનું તેજ, તેજનું વાયુ, વાયુનું આકાશ, આકાશનું મહત્તત્વ,
મહતત્વનું અહંકાર, અહંકારનું મહતત્વ, એનું કારણ પ્રધાન પુરુષ, પ્રધાન પુરુષનું કારણ પ્રકૃતિ પુરુષ, પ્રકૃતિ પુરુષનું કારણ અક્ષર, ને અક્ષરના કારણ પરમાત્મા, જે એનું કારણ કોઈ નથી, ભગવાનના કારણ કોઈ નથી. આ તો બધા ખુલાસા મહારાજે વચનામૃતમાં કર્યા એટલે આપણે ગાઈ શકીએ, બાકી બીજે ક્યાંય નથી. સમજાય એમ નથી. છે તો ખરું, વેદમાં ઉપનિષદોમાં બધે હોય, લખેલું તો હોય, પણ સમજાવવું બહુ કઠણ છે. તમે વિચાર કરો, આપણને મહારાજ કેવડા મળ્યા, કેવડા મળ્યા, કેવડા મળ્યા. લ્યો, એક અક્ષરના, એક રૂવાડાના, એક અગ્રભાગમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરતા હોય. એ અક્ષરની મોટાઈ કેટલી છે, અને અક્ષરને, એક અક્ષરને, આટલા મોટા અક્ષરને ભગવાન પોતાના એક રૂવાડાના અંગમાં લીન કરી નાખે છે. એ ભગવાનની મોટાઈ કેટલી છે. અને ઈ ભગવાન, આટલા મોટા ભગવાન એક બાળક રૂપ થઈને માતાની ગોદમાં રમવા માટે આવે. ઈ ભગવાનની કેટલી કરુણા, દયા. હે, તમે વિચાર તો કરો. અને ઈ ભગવાનને આપણે સામે બાળીએ છીએ, બોલો. એને ગાઈએ છીએ, એને જોઈએ છીએ, એને જમાડીએ છીએ, એને પોઢાડીએ છીએ, એને જગાડીએ છીએ, એને ધારીને ફરીએ છીએ, બોલો. વિચારો, એને આપણે ધારીએ છીએ, બોલો. એ બધાને ધારે, એને આપણે ધારીએ. તો વિચાર તો કરો. આ છે ને, આ તો જીભ ચામડાની, કઈ આના વિશે કઈ જ ન હકાય. આ તો કોકનું લખેલું આપણે ગોખેલું બોલીએ, બાકી આના વિશે બોલવું આસમાનનો તાગ લેવા જેવું છે. કોઈ લઈ શકે? નાનું એવું મચ્છરિયું એમ કે આસમાન કેટલું ઊંચું છે, લાવ અડી આવું. આપણે મચ્છર જેવા જીવ, અને આ મહારાજ આસમાનથી ઊંચા કેમ પહોંચી શકાય? યતો વાચો, એટલે ઋષિમુનિઓ લખી નાખ્યું, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ. જ્યાં વાણી નથી પહોંચતી, જ્યાં દ્રષ્ટિ નથી પહોંચતી, અપ્રાપ્ય વસ્તુ છે. એ ભગવાનની કૃપા થકી આપણને પ્રાપ્ત થયા છે. અપ્રાપ્ય વસ્તુ. गिनत न आवत अंत पार्षद इतने प्रभु समीप, भूली गई सुत भाव ब्रज निरखी, सो रूप लखी पुनि पुनि प्रणमी पाव, माता स्तवन करन लगी. आहा, भूली गई માં. શું ભૂલી ગઈ? મારે ઘેરે દીકરો જન્મો ભૂલી ગઈ. અને બે હાથ જોડી માં ભક્તિ દેવી પુત્ર ઘનશ્યામની સ્તુતિ કરવા લાગ્યા. અતિ મધુર શબ્દો છે સ્તુતિના, સાંભળજો. જય પ્રગટ પુરુષો તમ પ્રભુ, તુમ તેજ પુંજ બીચે રહો. ક્યાં રે ભગવાન? તેજ પુંજની વચ્ચે ભગવાન રહે છે. ક્યાં રહે છે? એટલે હું, એ બહુ દૂરની વાત થઈ ગઈ. નજીક આવો, એકદમ હજી નજીક આવો. હા, જો ભગત બોલ્યા ને, મહારાજે કીધું આત્મા કેવો છે? તેજસ્વી છે, તેજપૂજ છે. હા, આત્મા અંધકારમય નથી, અજ્ઞાનમય નથી, એ નિત્ય શુદ્ધ બુદ્ધ છે. અને એ આત્મા કોણ છે જનકભાઈ? આત્મા કોણ છે? આપણે પોતે. આ દેખાય નહીં શરીર આપણે નથી હો. આ ચામડું છે, હાડકા છે, આ બધા ગોલક છે. ગોલક એટલે સ્થાન છે. સાંભળવાનું કાન છે, આંખ, નાક, કાન, જીભ, ત્વચા, માંસ, હડી, મજ્જા, આ બધું જે કંઈ છે એ બધું માયામાંથી ઉત્પન્ન થયું છે. પૃથ્વીનો ભાગ છે, કંઈક જળનો ભાગ છે, કંઈક તેજનો ભાગ છે, કંઈક આકાશનો ભાગ છે. આપણો ભાગ નથી આ. આપણે કોણ છીએ? આત્મા છીએ. અને આત્માનો કોઈ આકાર નથી. સાંભળજો, આત્મા સદા નિરાકાર છે. કેવો છે? આત્મા નિરાકાર છે. તોય આત્મા કેવો છે? તેજસ્વી છે, તેજપુંજ છે. તમે જ્યારે આંખ બંધ કરો અને એવી સ્થિતિ ધીરે ધીરે સાધનાથી થવા લાગે, 3 શરીર, 3 ગુણ,
ત્રણ અવસ્થાથી તમે ધીરે ધીરે પર થઈ જાઓ અને એનાથી જુદા પડી જાઓ, ત્યારે તમારા હૃદયાકાશની અંદર મહારાજે જે મધ્યના 13માં વાત લખી, સાંભળજો. મધ્યના 13માં કીધું, અમે અમારા હૃદયાકાશમાં એક તેજ પુંજને જોઈએ છીએ. કોની વાત કર્યા ભૂપેન્દ્રભાઈ? કોની વાત કર્યા? આપણી પોતાની. મહારાજે એની વાત નથી કરી, એ તો સાક્ષાત ઈ છે. એના કઈ શરીરમાં આત્મામાં કઈ ત્યાગ ભાગ નથી. એનું શરીર જુદું અને એનો આત્મા જુદો, એની ઇન્દ્રિયો જુદા, એના અંતકરણ જુદા, એવું ભગવાનને કાંઈ નથી. બધું આપણે છે, મનુષ્યને છે, જીવને છે. ભગવાન આપે છે. આંખ જ ન હોય તો દેખે કેમ? કાન જ ન હોય તો સાંભળે કેમ? એટલે ભગવાને બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણમ સૃજત, ભગવાને સર્જી આપ્યું છે. જનાનામ સજત પ્રભુ, ભગવાને સર્જી આપ્યા છે. માત્ર શા માટે સર્જી આપ્યા? તો કે માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પના એ છે. આ લોકમાં સુખી થાય અને આ લોકમાં સુખી થાય અને એનું કલ્યાણ થાય, મુક્તિ થાય, યાત્મને આત્માનું કલ્યાણ થાય. એટલા માટે ભગવાને સર્જી આપ્યા છે. પણ હકીકતમાં એ કાંઈ છે? પણ ભગવાનને એવું નથી. ભગવાનને તો હાકરનું નાળિયેર હોય, એની ચોટલી હાકરની, કાચલી હાકરની, રેસાય હાકરના, ટોપરું હાકરનું, બાણીએ હાકરનું. એમાં કઈ જુદું હોય? બધું ગળું જ લાગે, કારણ કે હાકરનું નાળિયેર. એમ ભગવાનની મૂર્તિ સાકરનું નાળિયેર, એમાં ત્યાગ ભાગ નથી કાંઈ. સમજ્યા? આ એવું છે. નાળિયેર છે ને, નાળિયેર, એમાં જે ઉપરના છાલા છે ને એ સ્થૂળ શરીર છે. સમજ્યા? એમાં જે શું કહેવાય, ટોપરું છે ને, ટોપરું છે ને એ સૂક્ષ્મ શરીર છે. સમજાય છે? ટોપરું છે એ સૂક્ષ્મ, અને અંદર પાણી છે ને એ કારણ શરીર છે. જે દિવસે પાણી હુકાય એટલે કારણ શરીર ટળે, એટલે ટોપરું સંકોચાય, અને ટોપરું એટલે કે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર સંકોચાય એટલે તરત ઓટોમેટિક કાચલી જે એની છે એ સ્થૂળ શરીર છે, એટલે એ છૂટી પડી જાય, કાઢી જાય. એટલે જે પેલું સૂક્ષ્મ શરીર જુદું પડી ગયું, એટલે એનો આત્મા જુદો પડી ગયો એનાથી. પણ અંદર કયું? પાણી હુકાય ત્યાર પછી કારણ જવું પડે. એ કારણ સબ કા કારણ હે, कारण जाए. आसक्ति, आसक्ति एक बार आसक्ति है लेकिन आने के बाद जा नहीं सकती. समझा? એટલે આસક્તિ છૂટી જાય, તૂટી જાય કાચલું, ત્યાર પછી ઘર પરિવાર સગા સંબંધી આ તે દેહ બીજું ત્રીજું બધું જ્ઞાન પડ્યું રહે અને મુક્ત થઈ જાય. એટલે હું એ કહેતો તો, જય પ્રગટ પુરુષોત્તમ પ્રભુ તેજ પુંજ વિચ્ચે જોયા. એ આત્માનું તેજ આપણે માનવાનું. આપણા તેજની અંદર જ્યારે ચોખ્ખો આત્મા થઈ જાય ત્યારે એ તેજસ્વી આત્મા આપણને જણાય, અને એ તેજસ્વી હૃદયાકાશમાં તેજ છે. અને મધ્યમાં ભગવાન પુરુષોત્તમની 16 વર્ષની કિશોર અવસ્થાવાળી રૂપના અંબાર તેજસ્વી મૂર્તિ દેખાય. મહારાજ કે તેજ જોઈએ છે ને, એમાં અમારું મન નથી માનતું. તેજ નિરાકાર છે એટલે અમારું મન નથી માનતું. અમારું તો સાકાર સ્વરૂપમાં મન માને છે. માટે એ મૂર્તિ દેખાય ત્યારે સાચું. આપણી પોતાની વાત કરી છે. એમ ભક્તિ માતાને તેજ પુંજમાં ભગવાનના દર્શન થયા છે. બહુ અદ્ભુત સ્તુતિ છે. 33 કડી પૂરી થઈ છે. 34મી કડીથી એ ભગવાનની જે માતાએ સ્તુતિ કરી છે ને એ સમજવા જેવા શબ્દો છે. મોટે ભાગે કેવું થાય, સ્તુતિ વિભાગ આવે ને એટલે તરત દોડાવી નાખે બધાય. હકીકતમાં રહસ્ય સ્તુતિમાં જ ભરેલું હોય બધું, નિચોડ બધો બધું આમાં જ હોય. બધું સમજવા જેવી બાબત આમાં હોય. પણ આપણે શું સ્તુતિ આવી હવે જવા દો, તો હવે રમાજટી બોલાવે એ કાઢો. તો કેટલી સ્તુતિ, એટલે પછી જો એટલી મતી ન પહોંચે તો ઠાકી જાય. પછી બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિ કૃષ્ણ મહારાજ.